તો મિત્રો તમે પણ ફેસબુકમાં પૈસા કમાતા શીખી ગયા, યુટ્યુબમાં પૈસા કમાતા શીખી ગયા, પણ હવે ઇન્સ્ટાગ્રામમાં પણ પૈસા આવી કોઈને ખબર નહીં હોય. આજ આપણે સ્પેશિયલ એના માટે બ્લોગ બનાવેલો છે, એટલે આખો બ્લોગ જોઈ લેજો, બરાબર છે, કે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં આપણે પૈસા કઈ રીતના આવે ને કઈ રીતના પૈસા કમાવાય. તો મિત્રો આપણે બધા છે ને સોશિયલ મીડિયામાં પૈસા કમાવાના એ વાત તો ફાઇનલ જ છે, બરાબર છે. એટલે આપણે આખો વિડીયો જોઈ લેજો, એમાં તમને ખબર પડી જાય કે છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં પૈસા કઈ રીતના કમાવાને કઈ રીતના બધું આવે ને શું છે એ, બરાબર છે. બાકી એક ગુડ ન્યૂઝ છે એ તમને કાલના બ્લોગમાં કહે. આપણે ફેસબુકમાં જે ધીમે ધીમે બહુ નાનું એવું સેટઅપથી ચાલુ કર્યું હતું, આજ મોટો એવો સેટઅપ થઈ ગયો છે કમ્પ્લેટ. આપણે કાલના બ્લોગમાં આપણે જરાક વાત કરીશું એનું, કે ફેસબુકમાં આપણે કઈ રીતના બધું શું છું છે ને બધું, બરાબર છે, જોઈ લેવું. અને તમને પણ કહે આપણે કઈ રીતના બધું કરવાનું છે, બરાબર. તો આજના વિડીયોમાં આપણે જરાક જોઈ લો કે આ બાજુમાં સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે, જરાક જોઈ લો. આપણે ઇન્સ્ટાગ્રામ ખોલીને આપણે પ્રોફેશનલ ડેશબોર્ડ જે છે ને એમાં આપણે જવાનું છે, બરાબર છે. આપણે મતલબ કે જે આપણે બધા વ્યૂ હોય એમાં દબાવવાનું છે. એમાં દબાવ્યા બાદ પછી આપણે બ્રાન્ડ કોન્ટેન્ટમાં જવાનું છે. પછી એમાં આપણે ડિસ્કવરી પ્રોજેક્ટમાં જવાનું છે ને એમાં જો આપણે એક કંપનીવાળા આપણને એડ કરી છે, જો કે એની પ્રાઇસ $1200 છે. તમે જોઈ શકો છો આમાં આપણે જો $1200 છે, $1200 પ્રાઇસ છે કન્ટેન્ટની એની. એમાં આપણે એને એક્સેપ્ટ કરવાનું રહેશે. એક્સેપ્ટ કરીને પછી આપણને એ આપશે જવાબ કે તમે સિલેક્ટ થયા કે નથી થયા, એમ મતલબ કે $1200 એટલે આપણે જોઈ લઈએ આજના ભાવમાં કેટલા થશે. જોઈ લઈએ જરાક. આજે આપણે 1200 ગુણ્યા 90 1,10,000 સમથિંગ થાય છે. આપણે હવે એ લોકો તો આપણને એડ લગભગ 99% ન જ કરે, કારણ કે એ લોકો મોટા મિલિયનમાં ફોલોવર હોય, એના મિલિયનમાં ટીબીમાં વ્યૂઝ આવતા હોય, એ લોકોને એક્સેપ્ટ કરે. આ તો આપણને કરે ને, આ તો આપણે જરાક જણાવ્યું કે આ રીતના પણ ઓફરો આવે, એમાં આપણે જો નાની ઓફર હોય 2-5 હજારવાળી, એમાં આપણે એક્સેપ્ટ કરી હોય ને તો એ લોકો આપણને એક્સેપ્ટ કરી દે એમ. મતલબ એમાં આપણે રજિસ્ટ્રેશન કર્યું હોય ને તો એ લોકો આપણને એક્સેપ્ટ કરી દે. એટલે આ રીતના આપણે ઇન્સ્ટાગ્રામમાં પૈસા કમાવાના છે. અને હવે ધીમે ધીમે ચાલુ થયું છે, એટલે મતલબ કે 99% હજી માર્કેટમાં આવ્યું જ છે. હજી લગભગ તો 10-20% જ ખબર હશે. એટલે આ તો મને કીધું ને ખબર, મેં તો આ તો હવે ધીમે ધીમે બ્લોગ ચાલુ કર્યા છે ને પછી મેં કીધું બ્લોગ બનાવી એ રીતના એમ. એટલે આ રીતના હવે આવ્યું છે. આમાં આપણે જેમ ફેસબુકમાં કેમ ધબધબાટી બોલવા મળે, ઇન્સ્ટાગ્રામમાં બધે ધબધબાટી બોલવા મળજો, વ્યૂ ને ફોટા ને મેકા રાખજો, બરાબર છે. એમાં ટૂંક જ સમયમાં આવે છે ને ઇન્સ્ટાગ્રામમાં આપણે ફેસબુકની ઘોડે આવી જવાનું છે, એ પાકી વાત છે. કારણ કે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને વોટ્સઅપ ને બધું એક જનું છે, એટલે એ વહેલા મોડું આવશે પૈસાની, એમાં પાકી વાત છે. એટલે ધબધબાટી બોલાવવા માંડો, ટૂંક સમયમાં આવી જાય, બરાબર છે. તો આપણે આવા નવા વિડીયો જોવા માટે તમને ખબર છે ને આપણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. અને કાલનો વ્લોગ બહુ અમેઝિંગ અને જોરદાર છે. આજનું છે પણ હું તમને બતાવીશ કાલે, બરાબર છે. એટલે કાલના વ્લોગમાં આપણે જોવાનું ભૂલતા નહીં કે કાલ આપણે શું હતું ને શું છે, બરાબર છે, ભૂલ્યા વગર. અને ભૂલાય નહીં, આઈડી આપણી સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર છે. આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે. અને બીજો કાંઈ પણ પ્રશ્ન હોય ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ માટે કાંઈ પણ પૈસા બાબતે તમે ક્યાં અટવાતા હોય કે પેમેન્ટ મારે અટવાય છે, કઈ રીતના આવે ને કઈ રીતના ફોર્મ ભરવાનું શું છે બધું, તો જરાક મેસેજ કરી દેજો, બરાબર છે. આપણે બધાને સોલ્યુશન થઈ જાય, બરાબર. થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરી દેજો.